યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ તો આજે રઈ વાઢવાનું ચાલુ કરી દીધી છે. એટલે હજી ચાલુ નથી કરી, હજી તો અહીંયા ચરી આપણે પહોંચી ગયા હી. આથી તે આ બાજુની વાડી વાઢવાની છે, પહેલાં એક વાડી વાઢવાની છે. આ બાજુ થોડીક લીલી છે એટલે એ બાજુ 2 દી રહેવા દઈશું. એટલે આજે તો આપણે ઘર મેરેજ વાઢવાની છે, આજે દાડિયા નથી કર્યા, 2 દી વાળા કરશું. એટલે હજી થોડીક લીલી છે એટલે તો ઇનકા હુકાય, ઇનકા હુકાણી છે, ઇનકા આપણે આજ ચાલુ કરી દઈ. ઘર મેરે વાઢવાની છે તો અહીંથી આપણે એક ચરિયું લેતા જઈ, ઓલા રચકો આવે અહીંયા લગી પહોંચાડી દઈ. તો વાઢવામાં તો રહી તો થોડીક કડક પડે, પણ વાઢી લઈ. આપણે દાંતેડું હાથમાં લઈ લીધું છે, પણ હાલો કરી દઈ ચાલુ. હાલો, આપણે આટલી રહી વાઢી લીધી છે, 4-5 3 આયરું કરી નાખી છે, અને ઘણી બધી વાઢી લીધી છે. અને વાઢવાની તો બહુ મજા આવે છે. અને પાંઠા થોડાક નડે છે, મોટા મૂકા છે, મોટી રહી હતી એટલે. અને આજે તો પવન એટલો ફૂલ ચડી ગયો છે એટલે બધી જો વાઢી નાખી ને જે ઊભી છે ને એને તો ઘણો પવનના લીધે બધી આડી પડી જવા માંડી છે, આમ થોડોક વધારે પવન આવે એટલે. અને આટલી બધી વાઢી લીધી છે, અને વાઢવાનું સારું રહે છે. આટલી જગ્યા રાખી 2 હાયર વચ્ચે, કારણ કે અંદર રોટાવીટર મારવાનું હોય. એ પછી આપણે આ હાયર કરી એ પછી સાઈડમાં લઈ લેવાની, રોટાવીટર મારી દઈએ એટલે અહીંયા હાલે એવું રહે. નકર આ ભાંઠામાં તો શું પાછું હલાય નહીં, આગું પાછું થવાય નહીં, એટલે પગ ને એવું બધું સોલી જાય. એટલે આપણે એ હાયર રહી પછી અહીં લઈ લેવાની રોટાવીટર મારીને, એટલે મસ્ત હાલે એવું થઈ જાય. તો આપણે પહેલાં વાઢી લઈ, પછી ટ્રેક્ટરનું કામકાજ કરશું. હજી તો વાઢતા વાર લાગશે. એટલી પગાડી એટલે એક વાઢી ખૂટે, પછી હજી આ બધો લાટ આંકાનો બાકી છે, એટલે એવું કંઈક છે. તો હાલો વાઢવાનું ચાલુ કરી દઈ. અહીંયા ચાલુ કર્યું ત્યારના આપણે અત્યારે વ્યામો ખાવા બેઠા હી ઘડીક. તો હજી ચાલુ છે. ભાંઠા બહુ નડે હાલવામાં. આવા જો બધા ઊભા રાખ્યા ને થોડાક મોટા જ રાખી આપણે. અને અહીંયાથી આપણે હવે ચાલુ કરવાનું છે વાઢવાનું. હવે અહીં ફૂટી ગયું છે, જો પથરી જઈ છે. તો આવી કંઈક રહી છે. અને વાઢી આજ તો ઘર મેરે વાઢી, દાડિયા બાડિયા નથી, એટલી વાઢી છે હજી. જો 3 હાયરું કરી છે, 2 ચરિયાની 1 હાયર કરી. એટલે વચ્ચે રોટાવીટર હાલે એવું રહે કમ્પ્લેટ. ટ્રેક્ટર આપણે ટ્રેક્ટરે હાંકશું હજી. આપણે મંડી ગયા હી રાઈ વાઢવા, અને 2 ચરિયા 1 હાયરે લઈ હી, અને વચ્ચે હાયર કરતા જઈ હી. તો મંડી વાઢવા, ઊભા વાઢીને એટલા ભાંઠા ઊંચા મૂક્યા છે. આવી રીતે વાઢી લેવાની, અને અહીંયા પાથરો કરી નાખવાનો. આ ભાંઠા રહ્યા ને બહુ નડે છે હાલવામાં. તો આવી રીતે આપણે વાઢી લઈએ. આમ ચરિયું પહોંચે ને ત્યાં લગી ઊભું નહીં રહેવાનું, પછી પાણી પીવાનું ચરિયું પહોંચાડી. હાલો, આપણે આટલી રહી વાઢી લીધી છે કમ્પ્લેટ. 4-5 હાયરું કરી નાખી છે, 2 ચરિયાની હાયર કરી છે એટલે. અને અહીંયા થોડાક આપણે અધૂરું મૂક્યું છે. અને હવે થોડીક ભૂખ લાગી ગઈ છે, તો ઘરે જઈ અને ખાઈ આવી. ખાઈને પાછી આવી પાછા વાઢશું. આપણે તો આખો દી ચાલુ જ હોય કામકાજનું, એટલે રહી પછી હવે આવીને એટલી વાઢશું. તો હાલો, હવે ભૂખ લાગી છે તો ખાઈ આવી. થોડીક ભેંસુને પણ રચકો બચકો વાઢી લઈ. તો હાલો હવે રજા. હાલો, આપણે રહી વાઢી લીધી છે બધી, અને અહીંથી રચકો વાઢી લીધો. અને રાજગરો તો બધો આડો પડી ગયો છે. હવે આ રચકો લેતા જઈએ અને ભેંસને નાખી દઈ, અને આપણે વ્યાજી ખાવા. હાલો, આપણે ઘરેથી ખાઈને આવતા રહ્યા છીએ પાછા, અને પાછી રહી વાઢવાનું ચાલુ કરી દીધું છે. અને એક ચરિયું વાઢી પણ લીધું છે આપણે. હમા શેઠેથી વાઢતા અહીં લગી પગાડી દીધું છે. આ 2-4 છોડવા ઊભા રાખ્યા છે, થોડાક જેવા લીલા જેવા દેખાય ને એટલે. તો આપણે આવી ગયા છીએ, અને ઠેઠ લગી જો આખું ચરિયું પગાડી દીધું એક. ઘરે ગયા હતા બપોરે, પણ જમીન પછી પાછા આવતા રહ્યા. અને હજી થોડીક વાઢવાની હાઈન લગી વાઢવાની છે આપણે. ઓલી બપોર પાછી મૂકીને ગયા હતા ને એ, તો ઓલા પણથી પાછી આપણે ખૂણેથી વાઢવાનું ચાલુ કરી દઈએ. હાલો ફેમિલી, તો આટલી રહી વાઢી લીધી છે આપણે. 2 ચરિયા હોરા ઠેઠ પગાડી દીધા છે, અને આની વટીને થોડીક આગળ પણ વાઢી લીધી છે, અને થોડીક બાકી પણ છે. અને હવે હાઈન પડી ગઈ છે, તો હવે જવા દઈ કુવે. અને આજનો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.